ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ. આપણે લાસ્ટ યુનિટ 3 નું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ જે પહેલા પ્રીટાસ્ક કર્યું, પછી ગ્લોસરી કર્યા અને એક્સપ્લેનેશન ની અંદર આપણે પોણા ભાગનું કરી લીધું. બરાબર. હવે આપણે જે ટોપિક બાકી છે એની અંદર પેજ નંબર 29 ઉપર ધ સ્ક્રીન એક્સરસાઇઝ ત્યાંથી આગળ લેવાનું છે. બરાબર. પેજ નંબર 29 નો ટેક્સ્ટ બુકમાં જે હું તમને એક્સપ્લેનેશન કરાવું છું અત્યારે. બરાબર. સ્ક્રીન એટલે પડદો, અને સ્ક્રીન નો અર્થ થાય કે ટીવી સ્ક્રીન, હવે તો મોબાઈલ સ્ક્રીન થઈ ગયું, પણ મુખ્ય થાય ચલચિત્ર નો પડદો, સિનેમામાં જે પડદો છે એની વાત થતી હોય. અને કેવા એમ માંગે છે કે તમારે તમારી જે સમસ્યાઓ છે, તમને જ્યારે સમસ્યાઓ ઘેરી વળે, તમારામાં સ્ટ્રેસ વ્યાપી જાય, ત્યારે તમે પડદા ઉપર એક પિક્ચર જોતા હોય એની જેમ કલ્પના કરવાની છે. અને કલ્પનાની અંદર તમને જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો એ જગ્યાએ, તમારી જગ્યાએ બીજી વ્યક્તિને તમે ફિટ કરો એમાં, અને તમે બહારથી એને જુઓ કે આને આ સમસ્યા છે, આનું આપણે કઈ રીતે સોલ્યુશન કરાય, અને એ રીતે સમસ્યાનું સમાધાન શોધવાની વાત સ્ક્રીન એક્સરસાઇઝની અંદર છે. જુઓ, સાંભળો. When emotions have taken you over, જ્યારે સંવેદનાઓ, લાગણીઓ તમને ઘેરી વળે છે, it becomes nearly impossible to think clearly. તો તમે બહુ સ્પષ્ટ વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને એવા લાગણીસભર સંવેદનાઓથી તમે ઘેરાઈ ગયા હો ત્યારે કોઈ નિર્ણય લેવા તમારા માટે અનુચિત હોય છે. કારણ કે આપણે ખૂબ જ લાગણીમાં આવીને કોઈ ડિસિઝન લઈ લે તો એ પાછળથી આપણે નુકસાન કરતા થાય. ઉપરાંત કોઈ આપણે પ્રસ્તાવ મૂકે અને આપણે એગ્રી થઈ જઈએ તો પણ પાછળથી, એટલે જ્યારે લાગણીશીલ આપણે કહેવાય છે ને કે જ્યારે ખૂબ આનંદમાં હોય અને ખૂબ લાગણીશીલ, ખૂબ દુઃખમાં હોય ત્યારે ડિસિઝન ન લેવા અથવા કોઈની વાતમાં એગ્રી ન થવું, એ જ વસ્તુ અહીંયા લેવામાં આવી છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. તમારી જે વાસ્તવિક પરિસ્થિતિ છે અત્યારે, હાલની જે પરિસ્થિતિ છે એનાથી તમને એટેચ ને પણ ડિટેચ કરવા માંગે છે, જુદા કરવા માંગે છે. So that you can see more clearly what is going on. એટલે તમને ખ્યાલ પડે કે શું થઈ રહ્યું છે. What is going on. આગળ હજી શું કરવાનું થશે. બરાબર ને? તમારે તમારી સમસ્યાથી દૂર થઈ જાઓ થોડીક વાર તમે માની લો મને આ સમસ્યા જ નથી. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. Taking an outsider's point of view, બહારી દ્રષ્ટિકોણ, બહાર નીકળી જાઓ તમે તમારી સમસ્યામાં થોડો સમય માટે, એવું ઇમેજિન કરો, એવી ધારણા કરો. And imagining another person in your situation will put, બીજી કોઈ વ્યક્તિને તમારી જે સમસ્યા છે એ સમસ્યાથી ઘેરાયેલો જુઓ. A new perspective on your stress problem, તમારે જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે એ જ એનામાં છે એમ જુઓ. So you can evaluate more calmly what needs to be done. એટલે તમે શાંતિથી વિચારી શકશો કે હવે આ વ્યક્તિએ શું કરવું છે. આપણા ઉપર આવે છે ત્યારે આપણે ગાંગા થઈ જાય છે, પણ બીજાની બાબત હોય તો આરામથી આપણે વિચારીએ છીએ અને સાચું સોલ્યુશન લઈ આવી શકીએ છીએ. કઈ રીતે કરવું? With your eyes closed, આંખો બંધ કરો. Think about the situation that is currently causing you stress. અને એ પરિસ્થિતિનો વિચાર કરો કે જે વાસ્તવમાં અત્યારે તમને સ્ટ્રેસની પરિસ્થિતિમાં લઈ ગયું છે. કારણ શું તો? બીજો પોઈન્ટ આપો છે. Imagine projecting the situation into a screen in your mind as if it were a film you were watching. આંખો બંધ કરીને કલ્પના કરો કે તમારે જે સમસ્યા છે એ કોઈ બીજી વ્યક્તિ છે અને તમે એને પડદા ઉપર જોઈ રહ્યા છો. Imagine projecting the situation
onto a screen એટલે પડદા ઉપર in your mind મગજમાં વિચારો એવું as if it were a film you were watching એક ફિલ્મ હાલી રહી છે જે તમે જોવો છો include only what has really happened not what you are afraid might happen અને એમાં એવું પણ સમાવેશ કરો only what has really happened ખરેખર શું થયું છે આપણે શું છે કે બનાવ નાનો બને પણ એના કારણો ને એના પરિણામો ને એના જે કલ્પનાઓ કરીએ છીએ ને કલ્પનાઓ બહુ કરીએ છીએ આપણે સ્કૂલમાં ઘણી વખત કોઈ યાર નાનો એવો ઝઘડો થઈ ગયો હોય છે પણ ઘરે આવીને આપણે કલ્પના કરીએ કે કાલે એ 10 જણા લઈ આવશે ને આપણે દબેડી નાખશે તો વાસ્તવમાં ઓલાના મનમાં કાંઈ ન હોય પણ આપણે જે ઇમેજિનેશન કરીએ છીએ કલ્પનાઓ વધારે કરીએ છીએ એ જ આપણને દુઃખી કરે છે અને તમે જે કાંઈ છે એનાથી તમે અફ્રેડ નથી રિપ્લેસ યોરસેલ્ફ in the film with someone else of the same gender તમારી જાતિ છોકરો છો તો છોકરી અને એ ફિલ્મમાં એ પાત્રની જગ્યાએ તમે ચેન્જ કરો વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર તમે એક બહારની વ્યક્તિ છો એવી રીતે બહારથી રહીને એનું નિરીક્ષણ કરો હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ ફિલ્મમાં શું ચાલી રહ્યું છે એ બાબતમાં તમે શું વિચારો છો કેવું અનુભવો છો What advice would you give the person who is replacing you on the screen? પડદા ઉપર જે તમે તમારી જગ્યાએ તમે બીજા પાત્રને મૂક્યું છે બીજી વ્યક્તિને મૂકી છે તમારા જેન્ડરની તો તમે એને શું સલાહ આપો કે ભાઈ તો આ જે સમસ્યાથી ઘેરાણો છે એમાંથી બહાર નીકળો ત્યારે આ કરો સમસ્યાની સલાહ આપવી દરેકને ગમે છે એટલે તમે સલાહ તો આપી જ શકશો ભાઈ આમ ન કરાય જઈને માફી માંગી લે એટલે તારો ઝઘડો પતી જાય તમે તરત એને સલાહ આપશો Open your eyes again and act on your own advices. પછી આંખો ખોલી નાખો અને તમે જે ઓલા પાત્રને સલાહ આપી એ જ સલાહને તમારા ઉપર અજમાવો એના પછીનો લાસ્ટ પોઈન્ટ આપ્યો છે એન્ટિસિપેટિંગ સક્સેસ સફળ થવાની અભિલાષા અભિમંસા જેને કહે મારે સફળ થવું છે જો એ ઘણી વખત ડિપ્રેશન લઈ આવે તમને સ્ટ્રેસ લઈ આવે when life becomes too hectic જીવન કેવી બની જાય છે દોડધામ વાળું સતત દોડધામ વાળું જીવન બની ગયું હોય we can end up feeling mentally tied in knots આપણે કેવા થઈ જાય છે ફીલિંગ લાગણી વગરના થઈ જાય છે nothing seems easy and positive અને ત્યારે આપણે કઈ વસ્તુ સરળ ન લાગે આપણે બહુ દોડધામ કરતા હોય પેસિમિઝમ નિરાશાવાદ છે ને કહેવાય sets in આપણામાં નિરાશાવાદ વ્યાપી જાય છે and we cannot see a way out of our current problem અને આપણે જે વર્તમાન સમસ્યા છે એમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે દેખાતો નથી we can open a source of optimism with the technique of anticipating success એક આશાવાદ કે ભાઈ આ સમસ્યા છે એનું કાલે નિરાકરણ આવી જ જશે આપણે ઘણા નથી કહેતા કે ભાઈ નો માને તો પગ પકડી લેજે ને એટલે આગળ માફી આપી દે તને એના જેવી વસ્તુ છે અને હું તો એમ કહું છું કે ઘણા આપણા મોટા મોટા ટશનો હોય છે ઉદ્ભવે છે ક્યાંથી તો કે માત્ર ને માત્ર અહમથી જેને આપણે ટશન કહીએ છીએ ને ટશન અહમ ઈગો એક વ્યક્તિનો ઈગો હર્ટ થાય એટલે ત્યાંથી કન્ફ્લિક્ટ શરૂ થાય એનો ઈગો હર્ટ થઈ ગયો બાય ચાન્સ તમારાથી માત્ર સોરી ભૂલી જાઓ ધેટ્સ ઓલ એ તમને માફ તરત ને તરત કરી દેશે પણ 3 દિવસ સુધી તમે ને એ બે મોઢું ચડાવીને હામાં ફરો એટલે પછી એ વટવૃક્ષ બનતું જાય કેવી રીતે આ કરવું we can open a source of optimism with the technique of anticipating success તમે આશાવાદ એક મનમાં આશા રાખો સફળ થવાની અભિલાષા રાખો બરાબર settle back in a chair and close your eyes કેવી રીતે શરૂ કરવું પહેલા ખુરશીમાં જ બેસવાનું હોય આંખો બંધ કરી દેવાની હોય આમાં હું તમને વારે વારે કહેતો હોઉં છું 11th માં પણ કીધું છે કે વાંચવા બેસો તો બહારથી રમીને આવીને સીધા ચોપડી હાથમાં લ્યો નહીં બહારથી આવો થોડાક શાંત થાવ હાથ પગ ધોવો નાવ નહીં તો કાંઈ નહીં સ્વચ્છ થાવ વાળ બાળ ઓળીને કે બહાર નથી જવું ઘણા એમ કે બહાર નથી જવું તો હું વાળ ઓળવા પણ પેલા પરફેક્ટ આપણે આપણા શારીરિક રીતે સક્ષમ પડી જાય અને ખુરશી પર આપણું જે
સ્ટડી ટેબલ છે ત્યાં જઈએ, ત્યાં બેસીને સીધી ચોપડી નહીં લેવાની, થોડીક વાર આંખો બંધ કરીને બેસી રહેવાની. મતલબ એક સિચ્યુએશનમાંથી બીજા સિચ્યુએશનમાં આવતા આપણે માનવોને થોડીક વાર લાગે છે. આંખો બંધ કરીને આપણે ધીરે આપણે આપણા અભ્યાસમાં પ્રવૃત્ત થતા હોય એવી કલ્પનાઓ કરવાની, અને પછી આંખો ખોલીને આપણે પુસ્તક વાંચવાની તમે શરૂઆત કરો તો તમારી ગાડી સીધી પાટા ઉપર ચડી જાય. અને બાકી તો ઘણા છે એ રમીને આવ્યા હોય, સરસ મજાનો મેચ રમી આવ્યા હોય, જીતી આવ્યા હોય, બુક ખોલી હોય, પણ બુકના એક અક્ષર વાંચી શકતો ન હોય. મેં તો મેચનું એક્ઝામ્પલ આપ્યું, સ્પોર્ટ્સનું એક્ઝામ્પલ આપ્યું, પણ ઘણી વખત ફિલ્મ જોઈને આવ્યા હોય, ટીવી જોઈને આવ્યા હોય, અથવા મિત્રોની સાથે ફરીને આવ્યા હોય તો એના જ વિચારોમાં ખોવાઈ જાય છે. અડધી કલાક સુધી એમાં જ ફેરવે રાખે, બુકમાં તો આવતો જ નથી. એટલે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસો, આંખો બંધ કરો. Experience with all your sense what it feels like a have achieved something and enjoy the resulting feeling of relief and elation. એવી કલ્પના કરવાની છે કે ભાઈ મારે હું આમાં સફળ થઈ ગયો, મારું આ ટેન્શન વહી ગયું, મારો સ્ટ્રેસ વયો ગયો. કેવું લાગે તમે એ ફીલ કરો છો. Hang on to the positive feelings and bring the back with you into the here and now. Positive feelings, હકારાત્મક વિચારસરણી તમારા સ્ટ્રેસને ટીંગાડી અને ઓપન યોર આઈઝ અગેન. મને કઈ છે જ નહીં એવું તમે કલ્પના કરી લ્યો, આંખો ખોલી નાખો. Make sure you don't get tangled up in considerations about how the situation will resolve itself. તમે જે ગૂંચવાઈ જાઓ છો તમારી સમસ્યામાં, એ સમસ્યાને તમારે નેગ્લેક્ટ કરવાની છે. અને હવે થોડુંક જ બાકી છે. It will look after itself as long as you keep your aim firmly in mind. તમારે મગજમાં જે તમારી એમ છે એને દ્રઢપણે વળગી રહેવાનું છે. If you stay focused on a positive outcome, અહીંમાંથી તમે પોઝિટિવલી આઉટકમ વિચારસરણી ધરાવો, you can think more clearly and you will make better decisions. તો તમે વધુ સારી રીતે વિચારી શકો, વધુ સારો નિર્ણય લઈ શકો, which will eventually lead to the desired results. અને તમારી ઈચ્છિત પરિણામો તમે એના દ્વારા મેળવી શકો. લાસ્ટ પેરેગ્રાફ. If there could be a number of different positive outcomes, ઘણા બધા પોઝિટિવ આઉટકમ્સ આવે, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો એકને આજે અજમાવો, એકને આવતીકાલે અજમાવો. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ તમારી સમસ્યાનું સમાધાન લઈ આવશે એમ જ નથી, પણ તમારા માઇન્ડમાં જે નેગેટિવ વિચારસરણી આવી છે એને દૂર કરીને પોઝિટિવ વિચારસરણી લઈ આવવાની છે. અને વ્યક્તિ જ્યારે પોઝિટિવ હોય ત્યારે જ એ સાચા અને સારા ડિસિઝન લઈ શકે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આ સાથે આપણે આ યુનિટ પૂરું કરીએ છીએ. તમને હોમવર્ક આપીશ. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, તમારું હોમવર્ક યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. વન ટાઈમ રીડ કરવાનું છે તમારે. રીડિંગ કરો, વાંચો.